જી, તો આજે બજારમાં સેન્સેક્સની વીકલી એક્સપાયરી હતી ને વીકલી એક્સપાયરના દિવસે બજાર આપણને ઉપલા સ્તરેથી થોડાક દબાણ સાથે બંધ થતા દેખાયા છે. જો નિફ્ટીની અંદર આજે શરૂઆત પોઝિટિવ થતી જોવા મળી, પરંતુ આજે લગભગ 24,186 આજુબાજુના હાઈ બનાવ્યા બાદ લગભગ 101 પોઈન્ટનું દબાણ આવ્યું. એ જ રીતે સેન્સેક્સમાં પણ ઉપલા સ્તરેથી 500 પોઈન્ટ જેટલું અને નિફ્ટી બેંકની અંદર લગભગ 300-400 પોઈન્ટ જેટલું દબાણ આપણને ઉપલા સ્તરેથી આવતું દેખાયું અને દિવસના અંતે લગભગ 5% જેટલું નિફ્ટી બેંક ઘટીને આપણને બંધ થયું છે. મિડ કેપ અને સ્મોલ કેપની અંદર પણ લાલ નિશાન જ કારોબાર રહ્યો, જેમાં મિડ કેપ લગભગ 0.5% જેટલું ઘટીને બંધ થયું છે. સામે પક્ષે સ્મોલ કેપમાં એક ફ્લેટ ટુ નેગેટિવ ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે. સેક્ટરની વાત કરી લઈએ તો આજના દિવસે સૌથી વધારે વેચવાલી તમને ખાસ કરીને કેપિટલ માર્કેટ શેર્સની અંદર આવતી જોવા મળી, જ્યાં આગળ લગભગ 2.5-3% જેટલો ઇન્ડેક્સ ઘટ્યો. આ ઉપરાંત તમને રિયલ્ટી, ફિન નિફ્ટી, ડિફેન્સ કાઉન્ટરની અંદર વેચવાલી જોવા મળી. બીજી તરફે તમને જ્યાં સારી તેજી રહી એમાં આઈટી કાઉન્ટર્સ હતા કે જ્યાં આજે થોડી ઘણી મજબૂતી જોવા મળી છે. આ ઉપરાંત ઓટો અને એફએમસીજીમાં પણ એક સામાન્ય ખરીદદારી રહી, પરંતુ તમે નિફ્ટીના ફ્રન્ટ પરથી આવશો આજે ઇટરનલના કાઉન્ટરમાં એક મોટો ઘટાડો તમને જોવા મળ્યો, લગભગ 0.3% ઘટાડો હતો. આ ઉપરાંત એસબીઆઈ લાઈફ, શ્રીરામ ફાઇનાન્સ, બીઈએલ જેવા કાઉન્ટર રહ્યા કે જ્યાં આગળ વેચવાલી રહી. જે આજના દિવસે તેજી હતી એમાં આઈટી કાઉન્ટર્સનું થોડું ઘણું કોન્ટ્રીબ્યુશન હતું. જુઓ વિપ્રો, એચસીએલ ટેકમાં સારી તેજી રહી. ઇવન ઇન્ટરગ્લોબ એવિએશન અને બજાજ ફાઇનાન્સ પણ થોડાક 1.5%થી 2.5% જેટલા વધીને બંધ થતા દેખાયા. અને મિડકેપના ફ્રન્ટ પરથી આજે જ્યાં સૌથી વધારે ઘટાડો રહ્યો આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનું કાઉન્ટર હતું, પરિણામ ખૂબ નબળા રહ્યા. ત્યારબાદ લગભગ 10.5% ઘટાડો આવ્યો. આ ઉપરાંત ગ્રો, પીવી ફિનટેક, એમસીએક્સ જેવા કાઉન્ટર હતા કે જ્યાં દબાણ રહ્યું. જ્યાં સારી તેજી રહી એમાં ખાસ કરીને બીએચઈએલનું કાઉન્ટર એક હતું, પરિણામ બાદ આજે સારી તેજી આવી. ડિક્સન ટેકમાં જે સવારથી સારી તેજી હતી. યુપીએલ અને એસઆરએફ જેવા કાઉન્ટરની અંદર પણ એક સારી તેજી આજના દિવસે જોવા મળી છે. હવે આજે છઠ્ઠું સેશન હતું કે જ્યારે નિફ્ટી તમને નીચેમાં 24,000, ઉપરમાં 24,260 આ રેન્જની અંદર જ કામ કરતું દેખાયું છે. એટલે જ્યાં સુધી હવે આ રેન્જ નથી તૂટતી ત્યાં સુધી આ રેન્જમાં જ નિફ્ટી કામકાજ કરે એવી અપેક્ષા અત્યારે ખાસ કરીને નિષ્ણાંતો દર્શાવી રહ્યા છે.